ગઈકાલે આપણે જોયું તો કે વાંસ પોતાની સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પનું સર્જન કરે અને એ બી મોટી સંખ્યામાં ફળો સર્જાય અને પછી મૃત્યુ પામે. બીજું ઉદાહરણ નીલ કુરંજિતનું જોયું હતું. નીલ કુરંજિત દર 12 વર્ષે એક જ વખત પુષ્પનું સર્જન કરે. છેલ્લે 2006 ની અંદર પુષ્પસર્જન જોવા મળ્યું હતું. આ વનસ્પતિમાં પુષ્પનું સર્જન સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જોવા મળે. આ વનસ્પતિના પુષ્પો વાદળી કલરના હોય અને કયા કયા રાજ્યોમાં તો કેક તમિલ, કે ફોર કેરળ, ફોર કર્ણાટક એન્ડ તમિલનાડુ. તો નીચેનામાંથી કયા રાજ્યમાં બ્લુ સ્ટ્રેચર જોવા મળે? એવો એમસીક્યુ પૂછાય. બ્લુ સ્ટ્રેચર, વાદળી પટ્ટો, નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે? તો કેરળ હોય, કર્ણાટક હોય, તમિલનાડુ હોય, ઉપરોક્ત બધા હોય. તો આ રીતે એમસીક્યુ બ્લુ સ્ટ્રેચર નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે, અથવા બ્લુ સ્ટ્રેચર નીચેનામાંથી કઈ વનસ્પતિનો હોય, અથવા તો બ્લુ સ્ટ્રેચર દર કેટલા વર્ષે જોવા મળે, અથવા તો બ્લુ સ્ટ્રેચર કયા મંથમાં જોવા મળે, કયા મહિના દરમિયાન જોવા મળે. અવાજ આવે છે ને? થેન્ક યુ. તો નીલ કુરંજિત ખાસ સંભાળજો, ઇંગ્લિશ નામ બી સંભાળજો. સ્ટ્રોબેલાન્થસ કોથિયાના, સ્ટ્રોબેલાન્થસ કોન્થિયાના દર 12 વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબર. 2006 માં છેલ્લું. કેરળ, તમિલનાડુ, કર્ણાટક બ્લુ સ્ટ્રેચર. અને એ જોવા માટે અનેક પ્રવાસીઓ આકર્ષાયા હતા. ગઈકાલે જોયું. પક્ષીઓની અંદર ગઈકાલે આપણે જોયું કે કેટલાક પક્ષીઓ છે એ સિઝન પ્રમાણે ઈંડા મૂકે, તો કેટલાક આખું વર્ષ ઈંડા મૂકે. સિઝન પ્રમાણે તો અનેક પક્ષી છે એ બધાની પોતપોતાની સિઝન હોય અને એ સિઝન પ્રમાણે ઈંડા મૂકતા હોય. પણ મરઘા ઉછેર કેન્દ્ર વિશે આપણે જોયું એ બંધના અવસ્થામાં, મતલબ એક ડબ્બામાં પૂરેલા છે, બંધના અવસ્થા છે, બંધન છે, છૂટા નથી. તો એ બંધના અવસ્થાની અંદર હોય. પોલ્ટ્રી ફાર્મના જે મરઘા છે એ પક્ષી જ છે અને એ પક્ષીઓ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા આપે. તો એ કોઈ પ્રજનનના કિસ્સામાં નથી આપતા, એને એ રીતે કેળવેલા છે માનવ કલ્યાણ માટે, બિઝનેસ માટે, વ્યાપારિક હેતુ માટે એની કેળવણી કરેલી છે. બાકી નેચરલી નથી, કુદરતી નથી. વૈજ્ઞાનિકોએ ઘણા બધા કુદરત સાથે છેડછાડ કરીને અનેક પ્રજાતિ બનાવી અને એ પ્રજાતિ પછી કુદરતી પરિસ્થિતિ ઉપર આધાર ન રાખે, એ એની કેરેક્ટરિસ્ટિક ઉપર આધાર રાખે, લાક્ષણિકતા ઉપર આધાર રાખે. હવે આવનારા સમયમાં તો બિલાડી જોઈએ તમારે, ઘોડો જોઈએ, કૂતરા જોઈએ, એ બધા કંપનીમાં તૈયાર થશે, ફેક્ટરીમાં તૈયાર થશે ક્લોનિંગની મેથડથી. અને કિંમત બી બહુ હાઈ હશે અને એટ્રેક્ટિવ હશે. જે નેચરલ હોય છે એના કરતા જબરદસ્ત એટ્રેક્ટિવ હશે. અને કંપનીની અંદર આ બધા પ્રાણીઓ મળશે. અત્યારે ચાલુ બી થઈ ગયું છે, પણ આપણા ઇન્ડિયામાં હજુ નથી. દક્ષિણ કોરિયામાં ત્યાં આની ફેક્ટરી બી ચાલુ થઈ ગઈ છે. 65 લાખના ઘોડા હોય, એ રીતની બિલાડી હોય, કૂતરા હોય, એની કિંમત બી બહુ હાઈ હોય અને બહુ એટ્રેક્ટિવ હોય. તો કંપનીની અંદર આ બધું તૈયાર થશે. અત્યારે ખાલી મરઘાનું ચાલુ થયું છે ઇન્ડિયામાં, મરઘા ઉછેર કેન્દ્ર, પોલ્ટ્રી ફાર્મ. એમાં બી અનેક વેરાયટી છે. એમાં કોઈ મરઘા એવા આવે જે માત્ર ઈંડા માટે જ ઉછેર કરવામાં આવે, તો કોઈ મરઘા એવા હોય કે જે આ લોકો જે પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હોય એ બધે અલગ અલગ જગ્યાએથી એના બચ્ચા મંગાવે. 5-6 રૂપિયાનું એક બચ્ચું હોય, બોક્સમાં પેક થઈ અને ટ્રેન મારફતે પંજાબથી કે આપણે ગુજરાતમાં આવે. એના જે માલિક હોય એ ઓર્ડર આપે, ઓનલાઈન પૈસા જમા કરાવે. નાના નાના બોક્સમાં એ બચ્ચા, એકદમ રૂડા રૂપાળા બચ્ચા આવે. પછી એ બચ્ચાને પોલ્ટ્રી ફાર્મની અંદર જ્યારે ગ્રાઉન્ડ ઉપર જે
ઓબું ભરેલું હોય એમાં ડાયરેક્ટ ના ઉતારવામાં આવે. એને પસ્તી હોય એ પસ્તી પાથરી કાગળની અને એ રીતનું વ્યવસ્થિત વ્યવસ્થા કરીને ઉતારે. પછી એને દરરોજ ખાવાનું આપે, ચણ આપે, પાણીની વ્યવસ્થા અંદર હોય પોલ્ટ્રી ફાર્મની અંદર, અને મહિનામાં એનું વજન અમુક ગ્રામથી વધી જાય પછી એને વેચે. 100-150 ની અંદર કે 100 રૂપિયામાં એક નંગ વેચે. 5-6 રૂપિયામાં મળ્યું હોય એટલે મહિને 10-15 હજાર, 20 હજાર, 50 હજાર પોલ્ટ્રી ફાર્મનો જે માલિક હોય એ કમાઈ લે. ખેડાની અંદર ને અનેક પટેલોએ આ ચાલુ કર્યું છે પોલ્ટ્રી ફાર્મ. તો એ અલગ અલગ પોલ્ટ્રી ફાર્મ હોય. એમ કોઈ ઈંડા માટે હોય, એમાં દરરોજ ઈંડા મુરગી જ્યાં રાખેલી હોય ઈંડા આપતી જાય, એમ દરરોજ વીણી અને એને બોક્સમાં મૂકીને પેકિંગ કરીને માર્કેટ સુધી પહોંચાડે. અને આમાં મુરગી આખી વેચે, એ બચ્ચા લાવે અને પછી એનું વેચાણ કરે માર્કેટની અંદર. પછી જે બી નોન વેજીટેરિયન હોય એ તે માર્કેટમાંથી એની ખરીદી કરે અને એનો આરોગ્ય. તો આ પોલ્ટ્રી ફાર્મ એમ એ પક્ષી જ છે, અને એ પક્ષી 12 માસ ઈંડા મૂકે. બાકી સિઝન પ્રમાણે જનરલી કુદરતી પરિસ્થિતિમાં હોય એ સિઝન પ્રમાણે ઈંડા મૂકતા હોય. હવે પ્રાણીઓ અલગ અલગ પ્રકારના હોય. અમુક પ્રાણીઓ જે સસ્તન વર્ગ છે તો એમાં બી 2 પ્રકાર છે, નન પ્રાઇમેટ અને પ્રાઇમેટ. નન પ્રાઇમેટ, પ્રાઇમેટમાં જે લોકો સમાવેશિત નથી થતા એવા, સસ્તન તો છે જ, સસ્તન વર્ગ સમુદાય તમને ખબર જે છે, બચ્ચાને જન્મ આપે, સ્તન ધરાવતો હોય એવો સમુદાય. તો એમાં પાછા 2 પેટા વિભાગ, નન પ્રાઇમેટ એન્ડ પ્રાઇમેટ. એમાં નન પ્રાઇમેટ ની અંદર અહીંયા બુકની અંદર તમને ઉદાહરણ આપેલ છે. ઘેટા છે, ઉંદર છે, હરણ છે, કૂતરા છે, વાઘ છે. એ બધા નન પ્રાઇમેટ ની અંદર આવતા પ્રાણીઓ છે. અને પ્રાઇમેટ ની અંદર આવતા પ્રાણીઓ છે એ વાંદરા છે, એપ છે અને મનુષ્ય છે. તો આ બધા પ્રાઇમેટ્સમાં આવતા પ્રાણીઓ છે. એટલે સસ્તન સમુદાય, એમાં 2 વિભાગ, પ્રાઇમેટ એન્ડ નન પ્રાઇમેટ. પ્રાઇમેટ ની અંદર વાંદરા, એપ, મનુષ્ય. નન પ્રાઇમેટમાં ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ અને ગાય. એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી પ્રાઇમેટ ન હોય એવું કયું પ્રાણી? તો આ કોઈ બી ગાય હોય, ઘેટા હોય, ઉંદર હોય, હરણ હોય, કૂતરા હોય, વાઘ હોય, એમાંથી કોઈ બી એકાદું ઓપ્શન હોઈ શકે. અથવા તો નીચેનામાંથી પ્રાઇમેટમાં કોનો સમાવેશ થાય? તો વાંદરા હોય, એપ હોય, મનુષ્ય હોય, ત્રણેયમાંથી 2 હોય, ક્યારેક 3 હોય, અને ઉપરોક્ત બધા હોય, ક્યારેક 1 હોય. પણ આ એમસીક્યુ તમામ રેફરન્સ બુકમાં તમને જોવા મળશે અને બોર્ડમાં બી પૂછાઈ શકે. અનિલ કુરંજીત વાંસ એ બોર્ડમાં પૂછાયેલ છે, નીટમાં બી પૂછાયેલ છે, અને આમાંથી બી પ્રશ્ન આવે એમસીક્યુ. એટલે એમસીક્યુમાં ખાસ સાચવવાનું, પ્રાઇમેટ હોય તેવા અને પ્રાઇમેટ ન હોય તેવા બંને છે સસ્તન વર્ગ. સસ્તન વર્ગમાં 2 પેટા વિભાગ, પ્રાઇમેટ અને નન પ્રાઇમેટ. એમાં નન પ્રાઇમેટ છે એ જંગલની અંદર કે કુદરતી વાતાવરણમાં વસતા હોય, અને એ પ્રાણીઓ એવા હોય કે એની જ્યારે પ્રજનનની ઋતુ હોય ત્યારે જ એમને માસિક સ્ત્રાવ આવતું હોય. એટલે ઋતુ પ્રમાણે આવે એટલે એને ઋતુકીય ઋતુ ચક્ર કીધું. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ એ જ્યારે પ્રજનનની એની ઋતુ આવે, એની સિઝન આવે, જેમ સિંહ વિશે મેં તમને કીધું હતું કે એની પ્રજનન ઋતુ હોય, એમ કૂતરા વિશે મેં કીધું હતું કે એની પ્રજનનની ઋતુ હોય, એમ ભાદરવો મહિનો કૂતરાનો. તો એ જ્યારે પ્રજનનની ઋતુ હોય ત્યારે જ ટાઈમમાં થાય, ત્યારે જ માસિક આવે. તો એ ઋતુ કઈ ઋતુ ચક્ર. અને વાંદરા, એપ, મનુષ્ય એમાં દર મહિને ચાલુ રહે. એ સાયકલ હોય, દર 28 દિવસની સાયકલ. દર 28 દિવસે ટાઈમમાં થાય. સ્ત્રી જાતિ, માદા જાતિ, એ વાંદરાની માદા જાતિ હોય, એપની હોય કે મનુષ્યની હોય. તો એ માદા જાતિ દરેક મહિને થાય એટલે માસિક ઋતુ ચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. માસિક ઋતુ ચક્ર વિશે આપણે 12 સાયન્સ 3જું ચેપ્ટર આખી થિયરી ભણીશું, કઈ રીતની સાયકલ હોય. એમાં 1 થી 6 દિવસમાં શું થાય, 1 થી 5 દિવસમાં શું થાય, 6 થી 14 દિવસમાં શું થાય, 15 થી 28 દિવસમાં શું થાય, કેટલા દિવસની ટોટલ સાયકલ, એમાં કઈ કઈ રીતની તૈયારી થાય, અને શા માટે માસિકમાં ટાઈમમાં થાય, ગર્લ્સ કે લેડી કે સ્ત્રી. તો એ ડિટેલમાં આખી થિયરી આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 એમાં ભણીશું.
એટલે છે જ સિલેબસમાં, એટલે ડિટેલમાં આપણે સમજાવતા નથી. તો ઋતુ પ્રમાણે ટાઈમમાં થાય તો ઋતુકીય ઋતુચક્ર, અને દર મહિને થાય તો માસિક ઋતુચક્ર. તો ઋતુકીય ઋતુચક્ર નીચેનામાંથી કયા પ્રાણીમાં જોવા મળે? તો ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ ગમે તેમાંથી એક ઉદાહરણ હોય, અથવા તો નન પ્રાઇમેટ એવું ઓપ્શન હોય. માસિક ઋતુચક્ર શેમાં જોવા મળે નીચેનામાંથી? તો વાંદરા એ મનુષ્યમાંથી કોઈ ઉદાહરણ હોય, અથવા તો પ્રાઇમેટ ઓપ્શનમાં આપેલું. તો આ બે એમસીક્યુ છે. આમાંથી ટૂંકમાં એક એમસીક્યુ બોર્ડમાં બી હશે, અને મારી બી કોઈ બી એક્ઝામમાં હશે. નીટમાં શક્યતા બહુ ઓછી, બાકી બોર્ડમાં હશે જ આ બે માંથી, એટલે સંભાળજો. ઋતુકીય ઋતુચક્ર કોણ અને માસિક ઋતુચક્ર કોણ. હવે કેટલાક પ્રાણીઓ એવા હોય કે એ સતત પ્રજનન માટે તૈયાર હોય. સતત પ્રજનન માટે તૈયાર હોય, ગમે ત્યારે પ્રજનન કરે, ગમે ત્યારે માતા બને, ગમે ત્યારે પિતા બને, તો એ સતત સંવર્ધકો કહેવાય. ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ બ્રીડર્સ કહેવાય. જ્યારે કેટલાક પ્રાણીઓને ફિક્સ ઋતુ હોય, એ ઋતુ પ્રમાણે જ એ પ્રજનનની ક્રિયા કરે, બાકી કોઈ આડેધડ ગમે ત્યારે નહીં, ઋતુ પ્રમાણે જ. તો એને ઋતુકીય સંવર્ધકો કહેવાય, અથવા તો સિઝનલ બ્રીડર્સ કહેવાય. સિઝનલ બ્રીડર્સ. So there are two types of breeders, seasonal breeders and continuous breeders. Seasonal, season ઉપરથી seasonal, season for ઋતુ. તો seasonal breeder જે season પ્રમાણે સંવર્ધન કરે, પ્રજનન કરે, તો ઋતુકીય સંવર્ધક. અને કોઈ ઋતુ નડે જ નહીં, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, જેમ ખીચડી 12 માસ એવી વસ્તુ, તો ગમે ત્યારે પ્રજનન કરે, ગમે ત્યારે માતા બને, ગમે ત્યારે પિતા બને, તો સતત સંવર્ધકો, કન્ટિન્યુઅસ બ્રીડર, કન્ટિન્યુઅસ બ્રીડર, સતત સંવર્ધક. હવે વૃદ્ધ થવું એટલે શું? તો આપણે 3 તબક્કા ભણ્યા હતા. વાનસ્પતિક તબક્કો હતો, પ્રજનન તબક્કો હતો, અને જીર્ણ તબક્કો. વાનસ્પતિક તબક્કો એ પુખ્ત બન્યા પહેલાનો તબક્કો. પ્રાણીઓમાં એને જુવેનાઇલ તબક્કો કીધો હતો, અને વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કીધો. એ પુખ્ત પહેલાનો તબક્કો. પછી પ્રજનનિક તબક્કો આવે, અને પછી પ્રજનનિક તબક્કો પૂરો થાય પછી જીર્ણતા આવે, વૃદ્ધત્વ આવે. તો અહીં પ્રજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે જોવામાં આવે છે. પ્રજનનિક તબક્કાનો અંત એટલે જીર્ણતા. તો પ્રજનનિક તબક્કાનો અંત એટલે ખાલી જગ્યા. તો જીર્ણતા મતલબ વૃદ્ધત્વ બી આવે, જીર્ણતા બી આવે, તે લખો તે. પ્રજનનિક તબક્કાનો અંત એટલે જીર્ણતા કે વૃદ્ધત્વ. આ દરેક પ્રાણીઓની અંદર અલગ અલગ હોય. કોઈ જેમ કે મનુષ્ય છે, તો મનુષ્યની અંદર ગર્લ્સ અને પુરુષ એ બધામાં અલગ અલગ હોય. વૃદ્ધત્વ મતલબ પ્રજનન તબક્કાનો અંત કોઈમાં 60 વર્ષે આવે, કોઈમાં 70 વર્ષે આવે, કોઈ લાઈફ ટાઈમ ચાલુ રહે. પણ ગર્લ્સમાં જનરલી 55 યર, આફ્ટર 55 યર, 55 વર્ષ પછી એ માતા ન બની શકે, કારણ કે એનો જે ઋતુકીય જે માસિક ઋતુસ્રાવ છે, જે ગર્ભાશયની અંદર ગર્ભના સ્થાપન માટેની જે તૈયારી છે, એ તૈયારી બંધ થઈ જાય, એટલે જનરલી માતા ન બની શકે 55 વર્ષ પછી. એમાં અપવાદ હોય, ક્યારેક વર્લ્ડ રેકોર્ડ ઘણા બધા નોંધાયેલા છે 59 વર્ષનો કે 60 વર્ષ ઉપર બી, પણ એ અપવાદ હોય. જનરલી એવી પરિસ્થિતિ છે કે 55 વર્ષ પછી, આમ તો 50 વર્ષ પછી પોસિબિલિટી બહુ ઘટી જાય, સ્ત્રી માતા ન બની શકે, કારણ કે માસિક જે સાયકલ છે એ સ્ટોપ થતી હોય. પણ પુરુષમાં એવું નથી હોતું, એ જનરલી પિતા બની શકે, 70 વર્ષે બી બની શકે, પણ એમાં કોઈ એને વ્યસન ન હોય તો, ટોબેકો રિલેટેડ કે કોઈ વ્યસન ન હોય તો. બાકી ટોબેકો રિલેટેડ કે વ્યસન હોય તો
વીર્યમાં થોડી તકલીફ થાય, પતલું થઈ જાય અને શુક્રકોષોની જે ફળદ્રુપતા હોય એ ઘટી જાય. શુક્રકોષો જોઈએ એવા ગતિશીલ ન રહે અથવા તો મૃત પેદા થાય વ્યસન હોય તો પછી માતા ન બની શકે, પિતા ન બની શકે અને એમને ધીરે ધીરે નપુંસકતા આવે વ્યસન હોય તો લાંબી ઉંમરે, મોટી ઉંમરે. તો અહીંયા વૃદ્ધત્વ એટલે વાનસ્પતિક જે પ્રજનન તબક્કો છે એ પ્રજનન તબક્કાનો અંત એટલે વૃદ્ધત્વ. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય, જેવા કે ચયાપચયનું ધીમું થવું, વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય. જીવનકાળના અંતિમ તબક્કામાં જેમ કે વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થામાં આનુષંગિક મતલબ કે એને અનુરૂપ ફેરફારો થાય. વૃદ્ધાવસ્થાને અનુરૂપ, આનુષંગિક એટલે અનુરૂપ ફેરફારો થાય. જેમ કે ચયાપચયનું ધીમું થવું મતલબ કે ચય અને અપચયની ક્રિયા ધીરે ધીરે ઘટતી જાય, એમાં બી અપચય ક્રિયા વધતી જાય, ચય ક્રિયા ઘટતી જાય. એટલે ધીરે ધીરે વજન બી ઘટતું જાય, સુકાતું જાય. જે બી બુઢિયું છે ચાલવામાં થોડી તકલીફ પડે, આંખો થોડાક ઓછી કામ કરે, કાન થોડા ઓછા કામ કરે, દાંત પડવા લાગે, ટાલ અમુકને ખાનદાની વારસાગત હોય તો ટાલ પડવા લાગે. તો આ બધા લક્ષણો એને અનુરૂપ છે. જીવનકાળના અંતિમ તબક્કાના લક્ષણો છે. ક્યારેક ત્રીજો પગ આવે, 2 પગ તો હોય, ત્રીજો પગ ક્યારેક લાકડીના ટેકે ટેકે ચાલવું પડે. એ બધા આનુષંગિક ફેરફારો, અનુરૂપ ફેરફારો. અને અંતે ભાઈ મગનભાઈ કે રમીલાબેન ટપકી જાય. વૃદ્ધત્વ પછી મૃત્યુ થાય એટલે મૃત્યુ તરફ દોરી જાય. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. 3 તબક્કા, જેમ વાનસ્પતિક તબક્કો અથવા તો જુવેનાઇલ તબક્કો, પછી પ્રજનનિક તબક્કો અને અંતે જીર્ણતા તબક્કો અથવા તો વૃદ્ધત્વનો તબક્કો. તો આ 3 તબક્કા છે એ 3 તબક્કા માટે જવાબદાર ખાલી જગ્યા છે તો અંતઃસ્ત્રાવો જવાબદાર છે. જેમ જુવેનાઇલ છે, વાનસ્પતિક છે, તો એ જુવેનાઇલ ની અંદર પુરુષની અંદર વાત કરીએ તો અંતઃસ્ત્રાવો સક્રિય ન હોય, એટલે શુક્રકોષ સક્રિય ન હોય પુરુષની અંદર, તો માદાની અંદર અંડકોષ સક્રિય ન હોય, જોઈએ એટલું એનું પ્રમાણ રિલીઝ ન થતું હોય, એટલે એના અંગોનો વિકાસ ન થયો હોય. શીશનો વિકાસ જોઈએ એટલો ન હોય, એમાં એટલું ઉત્થાન ન હોય કે પ્રોડક્શન થઈ શકે, રીપ્રોડક્શન થઈ શકે. એ જ રીતે માદાની અંદર બી યોનિનો, સ્તનનો જોઈએ એટલો કે ગર્ભાશયનો વિકાસ ન થયો હોય અંતઃસ્ત્રાવોની ગેરહાજરીના કારણે કે ઓછા પ્રમાણને કારણે, એટલે એ રીપ્રોડક્શન થઈ શકે નહીં, પ્રજનન ન થઈ શકે. પછી જ્યારે વાનસ્પતિક તબક્કો આવે અથવા તો જુવેનાઇલ તબક્કો આવે ત્યારે અંતઃસ્ત્રાવો યોગ્ય માત્રામાં રિલીઝ થયા હોય, મુક્ત થયા હોય, છૂટા પડ્યા હોય, એટલે બધા જ અંગો પૂર્ણ રીતે વિકસિત થયેલા હોય અને પછી પ્રજનનની ક્રિયા બી થાય અને માતા અને પિતા બી બની શકે. અને અંતે વૃદ્ધાવસ્થામાં એ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ખૂબ ઘટી જાય, એટલે જે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન છે માતાની અંદર, એ અંતઃસ્ત્રાવો રિલીઝ થતા બંધ થઈ જાય. એટલે 55 વર્ષ પછી કોઈ બી સ્ત્રી છે એ માતા ન બની શકે. તો એ અંતઃસ્ત્રાવો ના ખેલ છે, બધા અંતઃસ્ત્રાવોની કરામત છે, કુદરતી કરામત છે. એ 3 તબક્કાઓ છે. એ પછી પ્રજનનિક તબક્કો હોય, વનસ્પતિક તબક્કો હોય કે જીર્ણતા તબક્કો હોય, એ બધા તબક્કો માટે જવાબદાર માત્ર અને માત્ર અંતઃસ્ત્રાવો અથવા તો હોર્મોન્સ, ઇંગ્લિશમાં હોર્મોન્સ, ગુજરાતીમાં અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની
વર્તણુકીય અભિવ્યક્તિને સાંકળે છે. અંતઃસ્ત્રાવો સાથે પર્યાવરણના ચોક્કસ પરિબળો હોય અને એ પરિબળો દ્વારા પ્રજનનની ક્રિયા નિયંત્રિત થતી હોય. જેમ કે ગમે ત્યારે આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો ગમે ત્યારે પ્રજનનની ક્રિયા ચાલુ નથી થતી. બધા પર્યાવરણના પરિબળોને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. દિવસ છે, રાત છે, ક્યાં કયો સમય છે, આ પર્યાવરણના પરિબળો સાથે આંતરક્રિયા થતી હોય એના દ્વારા નિયંત્રણ થતું હોય. એ જ રીતે પ્રાણીઓનું હોય. પ્રાણીઓમાં બી એ થોડી મર્યાદા હોય, થોડું પર્યાવરણના પરિબળો પ્રમાણે થતું હોય. ગમે ત્યારે આડેધડ ન હોય તો એ અંતઃસ્ત્રાવો દ્વારા હોય. અંતઃસ્ત્રાવો યોગ્ય માત્રામાં છૂટે અને એના કારણે શિશ્નની અંદર ઉત્થાન આવતું હોય ને એ ઉત્થાન પછી પ્રજનનની ક્રિયા થતી હોય. એમનેમ ના થાય એટલે અંતઃસ્ત્રાવો હોય અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો હોય એ બંને વચ્ચે આંતરક્રિયા થાય અને એના દ્વારા પ્રજનનની ક્રિયા નિયંત્રિત થાય અને એ નિયંત્રણનું કામ પિટ્યુટરી જે ગ્લેન્ડ છે આપણી એના દ્વારા થતું હોય, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતું હોય. પિટ્યુટરી ગ્રંથિનું કંટ્રોલિંગ જો હોય તો મગજ દ્વારા થતું હોય. મગજ હોવું જરૂરી છે, તો મગજ દ્વારા થતું. અને સજીવોની વર્તણુકીય અભિવ્યક્તિની સાંકળે, મતલબ કે વર્તન એ કંટ્રોલ થતું હોય. આડેધડ આપણું ગમે ત્યારે વર્તન, વડીલો બેઠા હોય કે કોઈ એવી પરિસ્થિતિ હોય ત્યારે આપણું વર્તન એવું હોય, એ કંટ્રોલિંગ થતું હોય. એમ આડેધડ ગમે ત્યારે વર્તન નથી હોતું. અક્ષોભનીય જેને કહેવાય એવું વર્તન કોઈ ગર્લ્સ હોય કે બોયઝ હોય એનું નથી થતું. એ વર્તન ઉપર કંટ્રોલ હોય છે. એ કંટ્રોલ હોવાનું કારણ હોર્મોન્સ, આપણા અંતઃસ્ત્રાવો છે. લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ, લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ, કઈ કઈ ઘટનાઓ લિંગી પ્રજનનની અંદર થાય છે? તો પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય અને લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે કે તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, મતલબ કે ફલન થાય, યુગ્મનજનું નિર્માણ થાય અને ભ્રૂણ જનન થાય. એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. સાનુકૂળતા માટે આ ઘટનાઓને 3 તબક્કામાં વહેંચીશું: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. સાહેબ એક્સપ્રેસ ગાડીની જેમ ના ભાગો, કઈ સમજ પડી નથી. વ્યવસ્થિત સમજાવો શું કહેવા માંગે. બધા થોડા સવારમાં ના મારો સાહેબ. તો શું કીધું પહેલું વાક્ય? પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે. પુખ્તતાએ પહોંચ્યા બાદ મતલબ યુવાની અવસ્થા આવે, જેને આપણે પ્રાજનનિક તબક્કો કીધો. જુવેનાઇલ તબક્કા પછીનો તબક્કો, વાનસ્પતિક તબક્કા પછીનો તબક્કો, જેને આપણે પુખ્ત કહીએ. તો પુખ્ત થાય મતલબ પુખ્ત બને. જેમ કે ગર્લ્સની અંદર 18 વર્ષ પછીનો સમયગાળો અને બોયઝની અંદર 21 વર્ષ પછીનો સમયગાળો, તો એ પુખ્ત કહેવાય. તો પુખ્તતાએ પહોંચ્યા પછી ઇંગ્લિશમાં આપણે એને એડલ્ટ કહીએ છીએ. એડલ્ટ, પુખ્ત. તો પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો, અહીંયા લિંગીની વાત છે, આપણો ટોપિક જ લિંગી છે, અલિંગી નથી ભણતા, અને એમાં જ પુખ્તની વાત હોય. બાકી અલિંગી કરે અને કઈ લાગે વળગે જ નહીં, કોઈ પરિસ્થિતિ પર્યાવરણ કઈ નડતું જ નથી એને. અંતઃસ્રાવ બંતઃસ્રાવ કઈ કોઈ લેવા દેવા નહીં. સીધા એક મગ ને 2 ફાડા, એકમાંથી 2 ટુકડા, એટલે એની તો વાત જ નથી. અહીં વાત છે લિંગી પ્રજનનની. તો એમાં વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત થાય. વિવિધ ઘટનાઓ એટલે જેમ કે ગર્લ્સની અંદર અને પુરુષની અંદર શુક્રકોષો થાય, અંડકોષો થાય. એ આડેધડ ગમે ત્યારે નથી થતા. માનો કે બાળક હજુ પારણામાં હોય ને તમે એને લોરી સંભળાવતા હોય ત્યારે એ શુક્રકોષ પેદા ના થાય કે અંડકોષ પેદા ના થાય. એ યોગ્ય ઉંમર હોય એની, પુખ્તતા એ પહોંચે પછી શુક્રકોષ અને અંડકોષ પેદા થાય. જેમ છોડને તમે વાવો તરત એમાં ફૂલડા આવે, તરત ફળ આવે,
એવું નથી હોતું. એમાં 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે, 20 વર્ષ લાગે, 15 વર્ષ લાગે, વર્ષ લાગે, 1.5 વર્ષ લાગે, 5-7 મહિના લાગે. દરેકનો સમયગાળો વનસ્પતિ પ્રમાણે જુદો જુદો હોય, પણ ટૂંકમાં તાત્કાલિક તો ન જ થાય ને. એટલે અહીં વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે, મતલબ વિવિધ ઘટનાઓ થતી હોય અને પછી પ્રક્રિયા થતી હોય. કઈ કઈ ઘટનાઓ થતી હોય, જેમ કે આ તબક્કા અલગ અલગ છે, એ તબક્કા પ્રમાણે ઘટનાઓ થતી હોય અને પછી પ્રક્રિયાઓ થાય. પ્રક્રિયાઓ એટલે જેમ કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મતલબ સેક્સની ક્રિયા થાય તો એ પ્રક્રિયા પ્રદર્શિત કરે. જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે, મતલબ બધાની અંદર પ્રજનન તો થાય જ છે, નર અને માદા એમના વચ્ચે પ્રજનન થાય તો એ સમાનતા દર્શાવે બધામાં. એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે પશુ હોય કે પક્ષી હોય, જે બી લિંગી પ્રજનન કરે છે એમાં બધામાં આ પ્રજનનની ક્રિયા સમાનતા દર્શાવે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય. રચનાઓ દરેક વનસ્પતિ છે તો એમાં રચનાઓ પુષ્પ હોય, આપણામાં એવું પુષ્પ હોય, પુરુષ માદાની અંદર કે સ્ત્રી કે પુરુષની અંદર પુષ્પ કે એમાં પુંકેસર ચક્ર કે સ્ત્રી કેસર ચક્ર કે એવું આપણામાં નથી હોતું, મનુષ્યમાં કે કૂતરામાં કે બિલાડી પ્રાણીમાં નથી હોતું કોઈ, પણ વનસ્પતિમાં હોય. એટલે રચનામાં જુદાપણું હોય, સ્પષ્ટપણે જુદાપણું. એ જ રીતે કોઈ કોઈ પ્રાણીઓ એવા હોય એમાં શિશ્ન કે યોનિક કશું નથી હોતું. એમ એ પોતપોતાની રીતે સ્ત્રી જાતિ હોય એ અંડકોષો પાણીમાં છૂટા કરી દે, અને પુરુષ જાતિ હોય જે બી મેલ ફિમેલ જે તમે કહો છો, તો એ મેલ ફિમેલ પોતપોતાના શુક્રકોષો અંડકોષો પાણીમાં છૂટા કરી દે, પાણીમાં એ બંનેનું મિલન થાય અને એમાંથી સંતતિ તૈયાર થાય. કુદરતનો ખેલ તો જુઓ. કઈ કઈ રચનાઓ પણ ભિન્નતા તો છે જ, જુદાપણું તો છે જ. એ પછી કૂતરા હોય, હાથી હોય, ગધેડા હોય, વનસ્પતિ હોય કે ગાય ભેંસ કે અન્ય પ્રાણીઓ હોય, બિલાડી, તો એ બધાની અંદર જુદાપણું છે. એમ ક્રિયા સમાન છે, પ્રજનનની ક્રિયા તો થાય જ છે, નર અને માદા વચ્ચે જ થાય છે, પણ એની સાથે જે સંકળાયેલ રચના છે, રચના જેમ શિશ્ન અને યોની, પુષ્પ, એ રચનાઓ તો એમાં સ્પષ્ટ જુદાપણું છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ, એ આપણે ઓલરેડી ભણી ગયા. અલિંગી લિંગીમાં સ્ટાર્ટિંગમાં જ લિંગીની અંદર હતું અને ડિટેલમાં મેં સમજાવ્યું હતું કેટલી હદે આ જટિલ ક્રિયા છે. એના વિશે મેં ઉદાહરણ બી તમને આપ્યું હતું. જેમ મનુષ્ય છે તો 9 મહિને માતાના ગર્ભાશયની અંદર ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય અને પછી આપણો જન્મ થાય આફ્ટર 9 મંથ, 9મા મહિના પછી થાય. એ નક્કી નથી હોતું, દરેકનો સમયગાળો જુદો જુદો હોય, પણ ટૂંકમાં 9 મહિના તો લાગે જ છે. એમ તો એ અતિશય જટિલ ક્રિયા છે, વિસ્તૃત છે. જટિલ એટલે કેટલી હદે એમાં જે આપણે કઈ રીતે ગર્ભનો વિકાસ થાય એ આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણીશું. ક્યારે એનું હૃદયનું નિર્માણ થાય, બાળક જે ગર્ભાશયની અંદર હોય, ક્યારે પગનું નિર્માણ થાય, ક્યારે વાળ આવે કે ક્યારે અન્ય જે બી બોડી પાર્ટ્સ છે એનું નિર્માણ થાય, તબક્કાવાર કેટલા તબક્કા છે, કેટલી જટિલ ક્રિયા છે એ તમને સમજણ પડશે. બાળકનું નિર્માણ એટલું આસાન નથી ગર્ભાશયની અંદર, જબરજસ્ત જટિલ ક્રિયા છે. અને એમાં જ મેપ આખો તૈયાર થતો હોય. ગર્ભાશયની અંદર સ્ટાર્ટિંગમાં જ મેપ તૈયાર થાય ને એ મેપ પ્રમાણે મારું અને તમારું નિર્માણ માતાના ઉદરની અંદર થતું હોય. એ મેપ પ્રમાણે આપણી સાઈઝ બી નક્કી થાય. એટલે આપણને શીંગડા નથી આવતા, પ્રાણીઓમાં શીંગડા આવે, આપણને શીંગડા નથી આવતા. આપણી સાઈઝ ક્યારેય 10 ફૂટનો માણસ જોયો તમને? નથી હોતો. કે સાઈઝ આપણી મેપ નકશો તૈયાર થઈ ગયો હોય. વનસ્પતિમાં 300 ફૂટ કે 500 ફૂટ ઊંચી વનસ્પતિ હોય, આપણામાં એવું નથી થતું. મેક્સિમમ 7 ફૂટીયો, એ મોટા ભાગના તો 5 ફૂટિયા સલમાન ખાન જેવા જ હોય બધા, જેમ કે હું. તો આ નકશો આપણો, મારો તમારો માતાના ઉદરની અંદર, માતાના ગર્ભાશયની અંદર થઈ ગયો હોય અને એ નકશા પ્રમાણે આપણું ડેવલપમેન્ટ થતું હોય. એટલે બોડી સ્ટ્રક્ચર આપણું માતા અને પિતાને મળતું આવતું હોય. એનું કારણ આ નકશો તૈયાર થયો હોય ગર્ભાશયની અંદર જનીનના કારણે. એના કારણે 2 કાન, 2 આંખ ને નાકના 2 ભૂંગળા ને એ બધું આપણા મનુષ્ય જેવું નિર્માણ થાય છે. એટલે મનુષ્યને ત્યાં મનુષ્યનો જ જન્મ થાય, બિલાડીને ત્યાં બિલાડીનો જ જન્મ થાય. એનું કારણ આ ગર્ભાશયની અંદર ટોટલી પ્લાનિંગ થયું હોય, નકશો થયો હોય.
ખૂબ જટિલ ક્રિયા છે અને નિયમિત ક્રમને અનુસરે, મતલબ ક્રમ વાઇઝ કયા કયા અંગોનું કઈ કઈ રીતે નિર્માણ થાય એ ક્રમ મેં તમને કીધું એમ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીશું કયા ક્રમ છે, કેવા ક્રમ છે. હવે એમાં પહેલી ક્રિયા થાય, નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય. એ નિર્માણ થયા પછી બે જોડાય એને આપણે ફલન કહીશું. ફલન થયા પછી યુગ્મનજનું નિર્માણ થાય અને યુગ્મનજનું નિર્માણ થયા બાદ ભ્રૂણજનન, મતલબ કે એ ભ્રૂણનો વિકાસ થાય ધીરે ધીરે મતલબ બચ્ચાનો વિકાસ થાય, બાળકનો વિકાસ થાય, તો એ ભ્રૂણજનન. તો આવા 3 તબક્કા આપણે ભણીશું: પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. પૂર્વ ફલનની અંદર કઈ કઈ ક્રિયા થાય ફલન પહેલા, પછી ફલનની અંદર કઈ કઈ ક્રિયા થાય, અને પશ્વ ફલન ફલન થયા પછીની કઈ ક્રિયા થાય, તો એ આપણે એક એક ક્રિયા ભણીશું. આ થોડું ટોપિક હવે અઘરા ચાલુ થશે. અત્યાર સુધીનું ચેપ્ટર ખૂબ આસાન છે. જે બી લોકો બોર્ડમાં 95 અપ માર્ક્સ લાવવા માંગે છે એ લાઈન ટુ લાઈન ચેપ્ટર તૈયાર થઈ અને વાંચવા કરતા બોલવાનું વધારે રાખજો. એક પેરેગ્રાફ તૈયાર થઈ જાય બોલી નાખવાનો, બીજો પેરેગ્રાફ તૈયાર થઈ જાય બોલી નાખવાનો, એ રીતે આખું પેજ તૈયાર થઈ જાય આખું પેજ બોલી નાખવાનું, પછી બીજું પેજ પેરેગ્રાફ લેતા જવાનું, પછી આખું પેજ બોલી જવાનું. એમ અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલું બોલતા રહેશો તો તમારા માર્ક્સ એમસીક્યુમાં બી એક બી માર્ક્સ નહીં કપાય. બુકના બેઠા એમસીક્યુ બોર્ડમાં આવે છે, ખાલી પ્રેક્ટિસ માટે કોઈ આપણે રેફરન્સ બુક જોઈશું એ, બાકી આમાંથી જ આવે. નીટમાં બી મોટા ભાગના પ્રશ્નો આમાંથી બેઠા હશે. 60% એમસીક્યુ બેઠા હશે, 20% થોડું ઘણું ટ્વિસ્ટિંગ હશે, 20% થોડા ટફ હશે, 20% બેઠા સેમ ટુ સેમ આવશે. એટલે બોલવાનું વધારે રાખજો લાઈન ટુ લાઈન. મેં એક કોઠી તમને અઠવાડિયા પહેલા તૈયાર કરવાની કીધી હતી, આંકડાકીય માહિતી વાળી. એ દરરોજ 4 જોતા રહેજો, જેથી એના એમસીક્યુ દરેક રેફરન્સ બુકમાં છે. જે મનુષ્યની અંદર રંગસૂત્રો કેટલા હોય, સફરજનની અંદર કેટલા હોય, ફળમાખી કે મધમાખી, તો એ બધું તમને કોઠી પેજ નંબર સાથે તમને કીધેલી છે, તો એ જોતા રહેજો. હવે પૂર્વ ફલનની ઘટનાઓ જોઈએ આપણે કઈ કઈ. જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓનો સમાવેશ થાય છે, જેમ કે જન્યુ જનન થાય અને જન્યુ વહન થાય. તો આ બંને ક્રિયાઓ એ પૂર્વ ફલનની ક્રિયાઓ, ફલન થયા પહેલાની ક્રિયાઓ. જન્યુ જનન અને જન્યુ વહન, આ ટોપિક ખાસ સંભાળજો. જન્યુ એટલે મનુષ્યમાં વિચારો તો શુક્રકોષ અને અંડકોષ, તો એને જન્યુ કહેવાય. વનસ્પતિની અંદર નરજન્યુ અને માદાજન્યુ. આના પછીના ચેપ્ટરમાં આપણે ભણશું પરાગરજની અંદર કઈ રીતની પરિસ્થિતિ હોય, પછી બીજાશય અંડાશયની અંદર કઈ રીતની રચના હોય, કઈ રીતનું પરાગનયન થાય અને કઈ રીતના જન્યુનું નિર્માણ થાય. તો જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ, શુક્રકોષ અને અંડકોષ, તો એ જન્યુ. અને એનું જનન એટલે એનું નિર્માણ થવું, પેદા થવા. તો જન્યુ જનન, જન્યુઓનું નિર્માણ, જન્યુઓનું પેદા થવું, એ જન્યુ જનન. પછી જન્યુ વહન, જેમ શુક્રકોષનું વહન થાય, અંડકોષનું વહન નથી થતું, બહુ નોમિનલ, થોડું સામાન્ય થાય, બાકી વહન નથી થતું. એ અચલિત હોય, મોટા ગેંડા હોય, અને શુક્રકોષ ખૂબ નાના હોય, સૂક્ષ્મ હોય, એનું વહન થાય. ખૂબ લાંબી મુસાફરી હોય શુક્રકોષની. આપણે નસીબ થોડા સારા નથી, નહીં તો બોર્ડની અંદર તમને ડાયાગ્રામ ડ્રો કરી અને સમજાવત કે ક્યાંથી ક્યાં સુધી શુક્રકોષો પહોંચે. જ્યારે બી સેક્સની ક્રિયા થાય એટલે એ શિશ્નમાંથી શુક્રકોષો, શુક્રપિંડ હોય, શુક્રપિંડમાંથી શુક્રવાહિની 45 સેન્ટીમીટર લાંબી હોય, એના દ્વારા એ શુક્રકોષો ઇગ્વિનલ કેનાલ હોય આપણી ઉદરની અંદર, એ કેનાલમાંથી પસાર થઈ અને પહોંચે છે શુક્રાશયની અંદર. શુક્રાશયમાંથી એ બલ્બોયુરેથ્રલ પ્રોસ્ટેટ ગ્રંથિ એનો બધો સ્ત્રાવ ભેગો મળી અને વીર્યનું નિર્માણ થતું હોય. એ મૂત્રજનન માર્ગ દ્વારા, મતલબ શિશ્નનો જે છેડો હોય ત્યાંથી એ પિચકારી સ્વરૂપે યોનિની અંદર જ્યારે બી સેક્સની ક્રિયા થાય ત્યારે યોનિની અંદર ઠલવાતા હોય શુક્રકોષો. યોનિમાંથી યોનિ
ગ્રીવાની અંદર આવે, ત્યાંથી ગર્ભાશયમાં આવે, ત્યાંથી અંડવાહિનીમાં આવે, અને અંડવાહિનીનો અંડપિંડની બાજુનો એક ભાગ હોય અંડવાહિની નિવાક, અહીંયા એક પહોળો ભાગ હોય, ત્યાં એ અંડકોષની રાહ જોઈ અને ત્યાં શુક્રકોષ પહોંચે, અને ત્યાં પછી અંડકોષ આવે, અને ત્યાં અંડવાહિનીની અંદર જ બાળકનું મતલબ ફલન થાય, બેયનું જોડાણ થાય, શુક્રકોષ ને અંડકોષ, અને પછી ત્યાં કોષ વિભાજન ચાલુ થાય, પછી એ ગર્ભાશયમાં આવે, 16 કોષો બને ત્યારે, જેને આપણે મોરુલા ગર્ભ તરીકે ભણ્યા હતા ક્યારેક. તો આટલી લાંબી મુસાફરી છે, કોઈ બહુ શોર્ટ ડિસ્ટન્સ નથી. એ જન્યુ વહન છે, એમ ક્યાંથી ક્યાં સુધી જન્યુ પહોંચે, કઈ રીતે પહોંચે, તો એ ખૂબ જટિલ ક્રિયા છે. જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનન જેમાં જન્યુઓનું નિર્માણ થતું હોય, તો આ બંને ક્રિયાઓ પૂર્વ ફલન મતલબ ફલન પહેલાની ક્રિયાઓ છે. ફલનમાં શુક્રકોષ ને અંડકોષ બે ભેગા મળવાની ક્રિયા, એને ફલન કહીશું, અને એના પહેલા જન્યુ જનન થાય